દેશવાસીઓ, આપ સૌને ચીનુભાઈ કાથરોટિયાના પ્રણામ. 2 ફેબ્રુઆરીએ કેન્દ્રના નાણાપ્રધાન આપણું બજેટ રજૂ કર્યું. બજેટ એટલે વર્ષ દરમિયાન કેટલી આવક થશે, કેટલા ખર્ચાઓ થશે, કેટલા મૂડી આવક થશે અને કેટલા મૂડી ખર્ચાઓ થશે, એની આખી વિગતો અહીંયા આ બજેટમાં આપવામાં આવી હોય અને આખા વર્ષ દરમિયાન સરકાર એ જ પ્રકારે આવક અને ખર્ચના હિસાબો રાખશે. આ બજેટ પ્રથા જે કંઈક છે એટલે કે 16 પેજની આ બજેટ આખું નેટ ઉપરથી ઉતાર્યું, એનો અભ્યાસ કર્યો. અભ્યાસ એટલે કરી શકું છું કે 30-31 વર્ષ સુધી નાણાકીય હિસાબો અને એકાઉન્ટને લગતી બાબતો ભણાવી છે, ઓડિટિંગ ભણાવ્યું છે, મેનેજમેન્ટ ભણાવ્યું છે અને એના આધારે બજેટનું વિશ્લેષણ કરી શકું છું. એટલી એક આવડત કેળવી છે. આ બજેટની માયાજાળ ખરેખર સામાન્ય લોકો સમજી શકતા નથી. બજેટની સ્પષ્ટતાથી માત્ર જે છાપવામાં આવે છે એમાં હેડિંગ વાંચી અને લોકો સંતોષ મેળવી શકે છે, પણ ખરેખર એક વાસ્તવિકતાની વાત કરું કે જ્યાં સુધી દેશનો ભણેલો વર્ગ, સમજુ વર્ગ અને ખેડૂત આ બજેટને સમજવા માટે એક ક્ષમતા ધરાવતો ન હોય, સમજવાની શક્તિ ધરાવતો ન હોય, ત્યાં સુધી આપણી લોકશાહી ટકી શકે નહીં. બજેટ અટપટું છે, માત્ર ને માત્ર આંકડાઓની માયાજાળ છે અને એમાં પણ એવી રીતે આડાઅવળા આંકડાઓ બતાવ્યા છે કે કદાચ અમારા જેવા એકાઉન્ટના માણસો પણ ગોથા ખાય છે. આપણી થોડીક તળપદી ભાષામાં એ બજેટને સમજાવું છું. બધા સમજવા પ્રયત્ન કરજો. વિડીયો જોનારા ઓછા લોકો હોય છે, 201 મિત્રો જોતા હશે, પણ 200 મિત્રો તો બજેટને સમજવા પ્રયત્ન કરે કે આ બજેટ પ્રથા અને આ જ રીતે આપણી આવક અને ખર્ચાઓ રહેશે તો બહુ ટૂંક સમયમાં દેશ દેવાળીઓ બની જશે. આપણો દેશ આંતરિક અને બાહ્ય દેવા એટલે ઉછીના પૈસા ઉપર જ ચાલે છે અને આપણા ટેક્સની આવક માંથી 50% ટેક્સની આવકના 50% ખર્ચાઓ, વહીવટી ખર્ચાઓ એટલે કે બાબુઓના પગાર, સરકારી બાબુઓના પગાર અને આંતરિક અને બાહ્ય દેવાના વ્યાજમાં જતા રહે છે. કેટલા? 25%. આ દેશની કુલ મહેસૂલી આવક એટલે સામાન્ય રીતે ખેડૂત હોય તો એ ખેતીની ઉપજ થાય એની આવક એ મહેસૂલી આવક કહેવાય. વેપારી હોય તો વકરો કેટલો કરે, ધંધાનો વકરો કેટલો કરે, એને મહેસૂલી આવક કહેવાય. અને એ વકરામાંથી કેટલા ખર્ચ કરે એને મહેસૂલી ખર્ચ કરાય. ખેડૂતો માટે જે કંઈ ઉપજ થાય એ ઉપજ વેચે એ મહેસૂલી આવક કહેવાય. અને એ ઉપજ તૈયાર કરવા સુધીના ખર્ચાઓ, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, મજૂરો, ખેતી માટે મજૂરો જ જોશે, એ બધા ખર્ચાઓ મહેસૂલી ખર્ચાઓ કહેવાય. તો મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચાઓ વેપારી હોય કે ખેડૂત હોય એવી રીતે દેશના પણ છે. તો દેશના મહેસૂલી આવક એટલે કે આપણા ટેક્સ, સરકારની મહેસૂલી આવક એટલે આપણી પાસેથી ટેક્સ વસૂલ કરે છે, એ સરકારની મહેસૂલી આવક કહેવાય. તો મહેસૂલી આવક છે 38,35,000 કરોડની છે. 38,35,000 કરોડની છે ટેક્સની આવક સરકારને થાય છે. અને
ટેક્સ સિવાયની આવક છે પરચુરણ જુદી જુદી, એ 9,87,000 કરોડની થાય છે. એટલે કે આપણે ગણતરીમાં કહીએ કે 38,35,000 કરોડ મહેસૂલી આવક છે. હવે એની સામે એમાંથી જ મહેસૂલી ખર્ચ કરવાના હોય, એટલે કે વ્યાજનું ચૂકવણી 13,15,000 કરોડ થાય છે. વહીવટી ખર્ચાઓ એટલે સરકારી નોકરિયાતના પગાર 1,70,000 કરોડ થાય છે. પેન્શન 3 લાખ કરોડ રૂપિયાનું પેન્શન ચૂકવાય છે. આપણા ગવર્મેન્ટ અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એની પાછળ 140 કરોડ ચૂકવાય છે વર્ષે. એના પગાર પેટે એના ખર્ચાઓ, એનો સ્ટાફના ખર્ચાઓ માટે. મિનિસ્ટરોના 761 લાખ કરોડ 761 કરોડ રૂપિયા ખર્ચાય છે. પછી રાજ્ય સરકારોને ગ્રાન્ટ, કારણ કે જે ટેક્સ વસૂલ કરે છે એમાં રાજ્ય સરકારનો હિસ્સો હોય છે, એને હિસ્સો આપવો પડે છે, એને ગ્રાન્ટ કહેવાય. આ ગ્રાન્ટ 1,38,000 કરોડ ચૂકવાય છે. આ બધું જોતા જે આપણી કેન્દ્ર સરકારની 38,35,000 કરોડની છે, એની સામે 19,34,000 કરોડ એટલે કે 50% રકમ તો આ રીતે વ્યાજના દેવા ચૂકવવામાં અને સરકારી પગારોમાં જાય છે. હવે પાછળ વધ્યા 50%, એટલે કે 19 લાખ કરોડ વધી. હવે 19 લાખ કરોડ આટલા બધા દેશના લોકોના વિકાસમાંથી ક્યાંથી પહોંચી વળી શકાય? એમાં ભ્રષ્ટાચાર તો ખરા જ પાછા. એ 19 લાખ કરોડમાંથી દેશનો વિકાસ કરવાનો છે, જે શક્ય નથી. અને એમાંય મોટા મોટા ખર્ચાઓ તો નીકળી જ જાય છે. હવે એમાં ગણતરી કરીએ તો શહેરના વિકાસ માટે 1 લાખ કરોડ ફાળવ્યા છે. કેટલા? 1 લાખ કરોડ ફાળવ્યા છે. અને ગામડાઓના વિકાસ માટે કેટલા છે? 3,470 કરોડ. ક્યાં 1 લાખ કરોડ અને ક્યાં 3,470 કરોડ. દેશ ગામડાઓનો બનેલો દેશ છે, શહેરોનો બનેલો દેશ નથી. દેશ ખેતી પ્રધાન દેશ છે, ઉદ્યોગ પ્રધાન દેશ નથી. પણ ખેતીના વિકાસ માટે પણ કંઈ નથી કર્યું. નાનકડી રકમ ફાળવી દે છે. દાખલા તરીકે નવી નહેરો બંધાવી, એ નહેરો બનાવવા માત્ર 7,900 કરોડ જ ખર્ચે છે. 7,900 કરોડ જ ખર્ચાય છે. તો શહેરના વિકાસ માટે જે સરકાર સતત તેની પાછળ પૈસા ખર્ચે છે, એનું કારણ એવું થયું કે આ આપણા નેતાઓ, સરકારી બાબુઓ એ શહેરના વિકાસ પાછળ જ ખર્ચો કરવા માગે છે, ગામડાના વિકાસ પાછળ ખર્ચ કરવા માંગતો નથી. જ્યારે ગામડાના લોકો મત આપીને ચૂંટે છે આ સરકારને, અને એ સરકાર છેવટે ગામડાને પાટું મારે છે, એમ કહીએ, તળપદી ભાષામાં કહીએ તો પણ ચાલે. એવી જ વસ્તુ છે. હવે આ બધા જે લોન છે, ભારતની લોન છે, એ લોનનું ગણતરી કરીએ તો એ લોનના આધારે દર વર્ષે 8,50,000 કરોડની લોન લેવાય છે. દેવું વધારે છે સરકાર, કારણ કે 1900 આ વર્ષના અંત સુધીમાં ભારતનું દેવું કેટલું હતું કે 1,05,66,000 રૂપિયાનું સરકાર જાહેર દેવું છે. તો એ દેવામાં દર વર્ષે 8.5 થી 9 લાખ કરોડનો વધારો થતો જાય છે. પરિણામ એ આવે છે, આ આંકડાની માયાજાળમાં લોકોને બહુ ઓછો રસ પડશે, હું પણ જાણું છું. પણ જ્યાં સુધી આપણે નહીં જાણીએ ત્યાં સુધી આપણી દેશની લોકશાહી ટકી નહીં શકે. ખર્ચામાં આપણે ટેક્સ આપી રાખીશું. સરકારી અધિકારીઓ અને શાસકો પૈસા ઉડાવતા જાય છે. આપણા ખર્ચે મોજ મજા કરે છે.
આપણા ટેક્સની આવકમાંથી એ વૈભવી જીવન જીવે છે, પ્લેનોમાં ફરે છે, એશિયારામવાળી જિંદગી જીવે છે અને ભ્રષ્ટાચાર કરે છે. જુદા આપણા ખૂન પસીનાની ટેક્સની આવકમાંથી આ લોકો જલસા કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે. એટલા માટે આ બજેટ આપણે સમજવું જોઈએ. આપણી ઉપર કેન્દ્ર સરકારનું 150 કરોડની વસ્તી ગણતરી કરીએ તો એક વ્યક્તિની માથા દીઠ 70,400નું દેવું છે. આજે મારીને તમારી ઉપર 70,000 રૂપિયાનું કેન્દ્ર સરકારના જાહેર દેવાનો હિસ્સો આપણી ઉપર છે. એ કેન્દ્ર સરકાર જે પૈસા ઉછીના લે છે એને દેવા હોય, ચૂકત્યા કરવા હોય તો આપણે એક એક વ્યક્તિ પાસેથી 70,000 ભેગા કરવા પડે, બાળક હોય કે મોટો હોય. તો મિત્રો વાત એટલી છે કે સરકાર દર વર્ષે ખાધવાળું બજેટ બનાવે છે. આ વખતે 16,50,000 કરોડની ખાધ એટલે નુકસાનીવાળું બજેટ છે. નુકસાની ક્યાંથી લાવશે? દેવા ઊભા કરીને લાવશે. અને એવા મૂડી આવક એક આ માયાજાળ આખી એ જે કેન્દ્ર જે બજેટ તૈયાર કરે છે એમાં આંકડા મૂકે છે. મને નવાઈ લાગે છે કે દેવાને પણ મૂડી આવક ગણે છે. આપણે ઉછીના લઈએ ને મૂડી આવક ન કહેવાય, ઉછીની લીધેલી રકમ કહેવાય. સરકારે એમાં સમાવેશ કર્યો છે. કોઈને કંઈ ખબર પડતી નથી એવું લાગે. સામાન્ય સિટીઝનને તો આ બજેટ સાથે કોઈ લેવા દેવા નથી એવું લાગે છે. વર્ષોથી જોતો આવું છું. એટલા માટે જ નાણાં મંત્રાલય છે લોકોને મૂર્ખ બનાવતા આંકડાઓ ભેગા કરી અને આપે છે. ખાધવાળું બજેટ લાવે છે અને ખાધ પૂરી કરવા માટે બહારથી લોન લે છે. આવી લોન દિવસે દિવસે આપણા દેશને દેવાળીઓ બનાવી દેશે. વ્યાજ તો ચૂકવવાનું. હવે જે મૂડી ખર્ચા થાય છે, દાખલા તરીકે આપણે મૂડી ખર્ચ કેને કહેવાય? આપણે વાહન ખરીદીએ તો મૂડી ખર્ચ કહેવાય, જમીન ખરીદીએ ખેડૂત તો મૂડી ખર્ચ કહેવાય, જમીનના માટે સાધનો ખરીદે તો મૂડી ખર્ચ કહેવાય, ખેતીના વિકાસ માટે કાયમી ધોરણે જે કંઈ ખર્ચા કરે એ મૂડી ખર્ચ કહેવાય. તો સરકાર દેશના વિકાસ માટે શું મૂડી ખર્ચ કરે છે કે રોડ અને રસ્તા માટે 2,59,000 કરોડ એ રસ્તા માટે ફાળવ્યા છે. એ રસ્તા સરકારના ખર્ચે થાય છે અને આમ છતાં ટોલ ટેક્સ એ ખાનગી કંપનીઓ લઈ જાય છે. રોડ બનાવવાના પૈસા સરકારના અને ટોલ ટેક્સ ઉઘરાવે છે ખાનગી કંપનીઓ. અને ખાનગી કંપનીમાં ઘણા ગડકરી સાહેબના પણ ટોલ ટેક્સ છે એવું પણ સંભળાય છે. અંદરો અંદર બધા સંકળાયેલા છે ભારતને લૂંટવા માટે. આટલી લૂંટ તો બ્રિટિશરોએ પણ નથી કરી એમ કહીએ તો પણ ચાલે. રેલવે લાઇન માટે 2,51,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને એમાંય આપણા નરેન્દ્રભાઈને હાઈ સ્પીડ રેલવે બોમ્બેથી અમદાવાદ બુલેટ ટ્રેન લાવવી છે. બુલેટ ટ્રેન એક ધોળો હાથી સાબિત થશે, ધોળા હાથી જેવો સાબિત થશે. ખર્ચા આવક એમાંથી એટલી નહીં થાય કે જેટલા ખર્ચા કરવામાં આવે છે. પણ મહેન્દ્રભાઈની આપણે નરેન્દ્રભાઈની જીદ સામે કોણ ઊંચું માથું કરી શકે? અત્યારનું છેલ્લું જે રાજકારણ જોઈએ ચૂંટણીઓનું, ધાક ધમકીથી બીજી પાર્ટીઓને ઊભા રહેવા નથી દેતા, ફરજિયાત પાછા ખેંચાવડાવી લે છે. સૌથી પહેલાં તો એ ભરતા પહેલાં જ એની ઉપર દાદાગીરી થાય છે એટલે એવું ફોર્મ જ ન ભરાય. અને ભર્યા પછીથી પૈસા આપીને એવું છાપામાં, આજના છાપામાં છે કે 10-10 લાખ રૂપિયા આપી અને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવ્યા. આ બધું આપણું નરેન્દ્રભાઈની સરકાર જ કરી શકે. કોંગ્રેસે આટલું બધું કર્યું નહોતું. તો મિત્રો આને આપણે લોકશાહી કેવી કે સરકારી બાબુની શાહી કેવી એ તમે નક્કી કરો. આ તો માત્ર હજી મેં તમને ઉડતી આંકડાઓ આપ્યા છે, ઉઠતા આંકડાઓ આપ્યા છે. અન્ય ડિટેલમાં જો કહીએ તો કલાક થાય અને કલાક સુધી આપ કોઈની ધીરજ હોતી નથી સાંભળવાની.
આ 15 મિનિટનો વિડીયો પણ માણસ સાંભળશે. માત્ર એટલું જ કહેવું છે કે મિત્રો હવે કંઈક આ સમજતા થાવ, નહીંતર દેશ એવી પરિસ્થિતિમાં મુકાઈ જશે અને શાસકો તો જલસા કરીને વૈયા પણ જશે, બધું જ ભેગું કરીને સેટ થઈ જશે. ભોગવવાનું આપણે રહેશે. જોઈએ લોકો કેટલું જાગે છે. આભાર. ફિર ભી એક સૂત્ર યાદ આવી ગયું, ફિર ભી મેરા ભારત મહાન. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.